નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. તો મિત્રો, આજે ગુજરાત સરકારે એક ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરી છે કે ખેડૂતો માટે સહાય પેકેજ. તો આ જે સહાય પેકેજ છે એ કેટલું છે અને કયા કયા ખેડૂતોને લાભ મળશે, તો તેની જે માહિતી છે આપણે વિડીયોમાં વિસ્તારથી કરીશું. તો મિત્રો, વિડીયો છે એ પૂરો જોવા વિનંતી, એટલે કે આખો વિડીયો જોઈજો, જેથી કરી તમને ખ્યાલ આવે કે જે અત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જે જાહેરાત કરવામાં આવી છે સહાય પેકેજની, એ કેટલા કરોડનું સહાય પેકેજ છે અને કેટલા હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. તો તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ. તો મિત્રો, હું છું રોજાસર જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મિત્રો, કમેન્ટમાં જણાવજો કે તમારે અત્યારે જે ચોમાસું પાક છે એ કયા પાકનું વાવેતર કરેલું હતું. બધા મિત્રો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, અત્યારે આપણે જે વિડીયો બનાવી રહી છે એ આપણા ઘરે વિડીયો બનાવી રહી છે આપણે, કારણ કે જે સરકાર દ્વારા 1-1.5 કલાક પહેલાં જાહેરાત કરવામાં આવી છે, એના કારણે અત્યારે આપણે વાડીએ શૂટિંગ નથી કરી રહ્યા, અત્યારે ઘરે વિડીયો બનાવી રહ્યા છે. તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડ્યો કે જે આપણે 25 ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર સુધી અને 3 નવેમ્બર સુધી ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહ્યો છે. એટલે કે 10થી 12 દિવસ સુધી જે કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે જે ખેડૂત મિત્રનો પાક હતો એ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો. એટલે કે જે પાક હતો, આપણે કપાસ હોય, સોયાબીન હોય, મગફળી હોય, પછી જે ખેડૂત મિત્રોએ અનાજ કઠોળ વાયેલું હોય, તે ચોમાસું વગેરે શાકભાજીના પાક હોય વગેરે ચોમાસું પાક હતા, એ ખેડૂતોને સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે. અને એક ખેડૂત જે કમોસમીનો વરસાદ પડ્યો તેના લીધે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કે ખેડૂતોને એક મોટામાં મોટું નુકસાન જેને ગણી શકાય, કે જે આ માવઠું પડ્યું એ ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું હતું. કે જે સતત રોજે રોજ વરસાદ પડ્યો અને સતત વરસાદ પડ્યો, જે એક એલી ટાઈપે થઈ ગયું હતું. આપણે ચોમાસામાં ન પડે એવો વરસાદ પડ્યો છે. અને જે ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે, કે ખેડૂત પાસે કોઈ અત્યારે મિત્રો એનું જે બીજું શિયાળો, અત્યારે આપણે શિયાળુ સિઝન ચાલુ થઈ છે, તો ત્યાંના વાવેતરના પણ ખેડૂત પાસે અત્યારે પૈસા નથી કે જે ખાતર, બિયારણ, દવા વગેરેની ખરીદી કરી શકે, એની ખેડ કમ્પ્લીટ કરી શકે. તો મિત્રો, એ જે ખેડૂત છે એ ખેડૂત પાસે અત્યારે પાયમાલ થઈ ગયો છે, કોઈ પૈસા નથી. તો આવામાં સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. તો આમાં ખેડૂતોને એક રાહત થાય તેવું લાગી રહ્યું છે, કે ખેડૂતોને કંઈક આર્થિક મદદરૂપ થાય. તો મિત્રો, હવે આપણે વાત કરવી કે જે સરકારે સહાય આપી છે એ કેટલી, અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ કેટલા કરોડનું છે તેની વાત કરીએ. તો મિત્રો, 10,000 કરોડનું પેકેજ છે એ સરકારે અત્યારે ખેડૂતો માટે જાહેર કર્યું છે. 10,000 કરોડની સહાય કરી છે ખેડૂતો માટે, કે જે ઇતિહાસમાં પહેલી વખતે આજે ભાજપની સરકાર છે ગુજરાતમાં 30 વર્ષથી, આજે મોટામાં મોટી જે ખેડૂતો માટે જેને સહાય પેકેજ કહી શકાય, કે ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું છે કે સરકારે ખેડૂતો માટે આવડી મોટી રકમની જાહેરાત કરી છે. હવે મિત્રો, સહાય પેકેજ કેટલા કરોડનું એ મહત્ત્વનું નથી, ખેડૂતના ખાતામાં કેટલા હજાર સરકાર આપશે એ મહત્ત્વનું છે, અથવા તો કેટલા લાખ આપશે એ મહત્ત્વનું છે. એની પણ આપણે વાત કરશું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. એની સાથોસાથે સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે જે પણ ખેડૂતને નુકસાન હશે તેવા બધા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે, કોઈ ખેડૂત બાકી નહીં રહે. તો મિત્રો, જે સહાય છે એ આપણે હેક્ટરની મર્યાદામાં
થતી હોય છે. એટલે કે ગુજરાતમાં 2 હેક્ટર સુધીની મર્યાદા છે કે તમારે 2 કરતાં વધારે હેક્ટર હોય તો તમને મિત્રો માત્ર ને માત્ર 2 હેક્ટરની સહાય મળશે. કે કોઈ ખેડૂતને 5 હેક્ટર છે તો એવા કોઈ ખેડૂતને 10 હેક્ટર છે, કોઈ ખેડૂતને 20 હેક્ટર છે, તો એવા તમામ ખેડૂત મિત્રોને જે મોટા ખેડૂત હોય તો ભલે અને નાના ખેડૂત હોય તો ભલે 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુજરાત સરકારે પ્રતિ હેક્ટરે કેટલા હજારની સહાય કરી છે. એટલે કે એમની જે સહાય છે એ પ્રતિ હેક્ટરે કેટલા હજારની છે. તો મિત્રો કોઈ લાખોમાં સહાય નથી, માત્ર ખેડૂતના ખાતામાં હજારોમાં સહાય પડશે. તો મિત્રો 1 હેક્ટરની મર્યાદા છે 22,000 અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપશે એટલે કે 22 ગુણ્યા 2 એટલે કે 44,000ની એક ખેડૂતને સહાય મળશે. જો ખેડૂતને 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોય તો